બનાસકાંઠામાં ઇનામી ડ્રો અને ઇનામી ડ્રોમાં ભોળા લોકો પણ છેતરાઈ રહ્યા છે, કેમ કે બેરોજગારીનો આલમ એ પ્રકારનો છે કે આ બેરોજગારીના આલમમાં લોકોને ક્યાંક લાગે છે કે લાવો ક્યાંક સારો ધંધો હોય, ચોખ્ખો ધંધો હોય અને સરકારમાં ક્યાંક ન નડતો ધંધો હોય, એવા ધંધાથી વ્હાઇટના પૈસા કમાઈએ ટૂંકા સમયમાં, અને એમાં લોકો છેતરાઈ રહ્યા છે. જોકે લોભિયા હોય ત્યાં દુધારા ભૂખે ન મળે તેવી કહેવતની વચ્ચે આવો જ એક બનાસકાંઠા અગાઉ જે કેસો થયા એ પ્રકારના કેસોમાં હવે હિંમતનગરમાં પણ આ પ્રકારના કેસો થઈ રહ્યા છે, છેતરામણી થઈ રહી છે. આ હું આપણે દેખાડી રહ્યો છું ટીવી સ્ક્રીન ઉપર આપના. તો જન વિકાસ ફાઉન્ડેશન કાણિયાલ દ્વારા એક ઇનામી યોજના રાખવામાં આવે છે, રજિસ્ટ્રેશન ટ્રસ્ટ છે, અને આ ટ્રસ્ટના નેજા નીચે ડ્રો થયો હતો. આ પીડિતો મારી સાથે જોડાયા છે. શું નામ આપનું? મારું નામ પ્રજાપતિ છગનભાઈ. આ ડ્રોમાં પ્રજાપતિ છગનભાઈ આપનું નામ છે? જી મારું. જી. ને બીજું આપનું શું નામ છે? અલ્પેશભાઈ માળી. અલ્પેશ. કુલ કેટલા લોકો ડ્રોમાં હતા? ડ્રોમાં અમે બે જ હતા. બરાબર છે. બાકી અમારા હાથ નીચે આ જે સહયોગ આપવા માટે જે નામ છે એ નામ હતા. ના, આમાં કોઈ તમારું એગ્રીમેન્ટ કે કોઈ કરાર કે એવું થયું છે? હા, અમારે એગ્રીમેન્ટ થયું હતું. એગ્રીમેન્ટ વખતે હું પ્રજાપતિ છગનભાઈ, જી, અલ્પેશભાઈ મારા મિત્ર છે, જી, એ અને એક અન્ય વ્યક્તિ જે અમારા મામાનો છોકરો થાય છે, પ્રજાપતિ છગનભાઈ કસ્તુરજી, જે મટુ ગામના છે. અમે ત્રણ સાથે અમારું એગ્રીમેન્ટ થયું હતું. એના પછી જે જયંતિલાલ જે આપણું આ નામ છે, એ જયંતિલાલ ખાલી આવ્યા હતા, પણ એમને કોઈ પાર્ટનરમાં લેવા દેવા જયંતિભાઈનું જે નામ છે પાર્ટનરમાં કોઈ લેવા દેવા નહીં. એક ટિકિટોના સહયોગ રૂપે અમને મદદ કરવા માટે જતા. અને જે છગનભાઈ કસ્તુરજી મટુવાળા હતા, એમને જે વખતે પૈસાની અમારા જોડે શરૂઆતની અંદર વકીલ સાહેબે કે જે ટ્રસ્ટના મંત્રી છે, એમને અમે 25 લાખ રૂપિયા માગ્યા કે ભાઈ મને જી આ તમારું જે જન વિકાસ ફાઉન્ડેશન કાણીવલનું થયું છે, આ એક ફરિયાદ પણ છે. દર્શક મિત્રો, ફરિયાદ પણ જોઈ રહ્યો છો. હવે કાયદાની કોર્ટમાં અને પોલીસ મથકે આ ફરિયાદ જઈ રહી છે, પહોંચી ચૂકી છે લોયર મારફતે એમના. તો આ તમારું નામ છગનભાઈ પ્રજાપતિ, તમે તો આ ફરિયાદી છે, ક્યાં રહો છો? હું રહું છું થરાદ તાલુકો, જિલ્લો બનાસકાંઠા. તો આ આરોપીઓ લખ્યું છે ધન વિકાસ ફાઉન્ડેશન કાણીવલના પ્રમુખ. હાજી, એ ટ્રસ્ટના પ્રમુખ. અને બીજા આરોપી કોણ છે? એ મારે પ્રજાપતિ રૂપાજી જોગાજી, આમ મારે બનેવી થાય છે. તો આ ધંધો વકીલ છે પોતે? એ વકીલ છે. જી. ક્યાંના છે? એ હિંમતનગર શેરડેટીમા ગામના વતની છે. હા ભાઈ, મને આ સમજાવો કે આ બે આરોપીઓએ તમારી સાથે આ ટિકિટના નામે કેવી રીતે છેતરપિંડી કરી? હું ત્યાં મારી સાસરી પણ હિંમતનગરના શેરડેટીમા ગામે રહે છે, જી, અને એ જ ગામે આ રૂપાજી જોગાજી પ્રજાપતિ, એ મારે આમ બનેવી થાય છે, એ પણ એ ગામમાં જ રહે છે. હું 10મા મહિનામાં મારી સાસરીએ ગયો, એ વખતે રૂપાજીએ મને ગામમાં મળી અને વાત કરેલી કે તમારા બનાસકાંઠાની અંદર બહુ ડ્રો થાય છે અને બહુ લોકો કમાય છે, તો મારે તમારા સહયોગની જરૂર છે. જો તમે સાથ આપતા હો તો મારે પણ અહીંયા ડ્રોનું આયોજન કરવું છે. તો મેં કીધું તમારે ડ્રોનું આયોજન કરવું છે, તો અત્યારે મને કંઈ ખબર પડતી નથી આમાં ડ્રોમાં. તમે વકીલ સાહેબ છો, કઈ રીતે તમને કાયદામાં મને કંઈ સમજણ નથી, છતાં હું તમે કહેતા, એ એમને કીધું કે કાયદાની અને ડ્રોની વિશે હું વકીલ છું જાતે, મને બધી ખબર પડે છે. તમારે ખાલી મારા સહયોગની જ તમારે જરૂર છે. અને બીજું એસ્ટિમેટ પગારનો જે પૈસાનું રોકાણ કરવાનું છે, જે 25 લાખ રૂપિયા તમારે રોકવા પડશે, અને એ જ્યારે પણ ડ્રો થશે અને એના પૈસા આવશે, એમાંથી હું તમને એ પરત કરી દઈશ, એ કહી. અને આ વાત કેટલા સમય પહેલા થઈ? એ વાત લગભગ 10મા મહિના પહેલા થઈ હતી. અંદાજિત મને તારીખ નહીં યાદ. પછી હું ઘેર આવ્યો. ઘેર આવીને મેં એમને જે વાત કરી કે હું ઘેર જઉં છું, ઘેર જઈને મારા મિત્રોને વાત કરીશ અને એ શું કહે છે એના ઉપર તમને જવાબ આપીશ. ઘેર આવીને મેં મારા અલ્પેશભાઈ માળીની મિત્ર છે, એમને વાત કરી કે ભાઈ આ રીતની મને વકીલ સાહેબ છે, આ રીતે ડ્રોની વાત કરી છે, સાબરકાંઠામાં રાખવાની વાત કરી છે. તમે જો સહયોગ આપતા હો અને પેમેન્ટ મને તમે સાથે રહી અને 25 લાખની માગણી કરેલ છે, એમાં સહયોગ આપતા હો તો આપણે ડ્રો કરીએ. એમને કીધું કે જે તે 2 રૂપિયા થશે એ હું તમને સહયોગ કરીશ. બરાબર. એ કરી અને નક્કી કરીને અમે પાછા. તો આ વકીલ સાહેબે આ ડ્રો કરીને પૈસા કમાવશો, પ્રજાપતિ રૂપાજી જોગાજી, બરાબર? જી. તમને ખબર, તમે તમારી રૂબરૂ આવી બધી વાતો થઈ? વકીલ સાહેબ કરી પૈસા કમાઈશું, લોટરી કરશું, ટિકિટ કરશું? મુલાકાતે ગયા હતા, બરાબર. એમની ઓફિસે જ મુલાકાતે ગયા હતા. ઓફિસે ત્યાં? હા, રૂબરૂ જ મુલાકાત કરી હતી. હા, પછી અમે નક્કી કર્યું કે ભાઈ અલ્પેશભાઈ, આપણા વકીલ સાહેબને રૂબરૂ મળીને આગળની ચર્ચા કરી લઈએ. હું
મારા મિત્ર અલ્પેશભાઈ, છગનલાલ કસ્તુરજી પ્રજાપતિ જે મટુના છે એ અમે સવારમાં એમની ઓફિસે ગયા 14:10 ત્યાં જઈને એમના સાથે વાત કરી એટલે એમને મને સમજાયું કે ભાઈ આ તમારા ડ્રોનું પ્લેટફોર્મ છે, એટલા ઇનામો રાખવાના છે, એટલા ટિકિટની પ્રાઇસ રાખવાની છે, ટિકિટો મારી જોડે બહુ મોટી ઓળખાણ છે, હું ટિકિટો કઢાઈશ, તમારે ખાલી મારે સાથ સહકારની જરૂર છે એટલે તમારે 25 લાખ રૂપિયા મને કુલ આપવાના રહેશે. બરાબર છે. અને જે નફો થશે આમાં બહુ કે પૈસા મળે છે અમે આના વિશે કાયદામાં ડ્રો થાય છે કે નથી થતી અમને ખબર નથી અને એમની વાતોમાં આવી અને બીજું મારા બનેવી થાય છે એટલે મેં એમના ઉપર વિશ્વાસ કરી અને હું આ કામમાં સહયોગી તરીકે જોડાણો છું. તો પછી આ જન વિકાસ ફાઉન્ડેશન કાણિયાલને એમને કેવી રીતે ભેગા રાખે છે આરોપીમાં? એમની શું ભૂમિકા છે? એમની ભૂમિકા છે કે જે જન વિકાસ ફાઉન્ડેશન છે ને એ એમના પ્રમુખ છે. અચ્છા. અને મેન હેન્ડલિંગ કરે છે રૂપાજી. જે છે રૂપાજી જોડે એક ટ્રસ્ટ નથી, 25-30 ટ્રસ્ટ એવા. અચ્છા. બધા ટ્રસ્ટ બનાવી આપે ને એવું બધું એમનું કામ છે વકીલાતનું. પ્રમુખ છે આ દીપિકાબેન. ઓકે. અને રૂપાજી છે એમના. કેટલા પૈસા પછી તમે આપ્યા લોટરી માટે? મેં કુલ આ ઇનામની આ લાલચની અંદર આવી અને કુલ મેં 25 લાખ રૂપિયા રોકડા આપ્યા છે. અને એના પછી મને એવું કહેવામાં આવ્યું કે હવે ડ્રો નજીક આવી ગયો છે તો પત્રકારો હેરાન કરે છે તો તમારે પત્રકારોને પણ પૈસા આપવા પડશે. એટલે અમે વાત કરી તો કે એ મારા બે મિત્ર છે તો તમે એ બધું પાછળનું સંભાળી દઈશ, તમારે આપણું નામ નહીં લે એટલે તમારે એમને 5.5 લાખ રૂપિયા આપવા પડશે. તો 50,000 રૂપિયા મેં ફોનપેમાં કર્યા છે અને 5 લાખ રૂપિયા. ના ના, એવો કોઈ પત્રકાર તમારે રૂબરૂ માંગ્યા તો ફરી વકીલ સાહેબે જ કીધું હતું? નહીં, પત્રકાર સાહેબને રૂબરૂમાં રૂપાજી, વકીલ સાહેબ, બે પત્રકાર, હું અને અલ્પેશભાઈ. જોઈ ઓળખો એ લોકો? હા, એ ઓળખું છું. બરાબર. પછી કેમ કે એમના મિત્ર છે ત્યાં બેઠા, એમના ઘેર જ મેં ચેક આપેલો છે ઓકે. અને પેમેન્ટ કર્યું છે. મેં ઓનલાઈન ટુકડે 2 વખત આપ્યું છે. બરાબર. એમને ભરોસો નતો એટલે કુલ કેટલા પૈસા તમે કહેવાતા જે આરોપીઓ છે એમને આપ્યા છે અત્યાર સુધી? અત્યાર સુધીમાં સાહેબ મારે 25 લાખ રૂપિયા રોકડા છે અને 5 લાખનો મારા જોડેથી સર્વાનંદ ભટ્ટ એમના નામે મારા જોડેથી 5 લાખનો ચેક લીધો છે. પત્રકારો કોઈ જાહેરાત પેટે પૈસા માંગ્યા છે એવું છે? આ ડ્રો કે મને વકીલ સાહેબે એવી વાત કરી છે કે આપણે ડ્રો કરવો છે તો પત્રકારોને સાથે લઈને ચાલવું પડશે, નહીં તો આ પત્રકારો આપણને તો ડ્રો નહીં થવા દે. પત્રકારોને વિજ્ઞાપન પેટે પૈસા આપવા માટે પણ વકીલ સાહેબે તમારી પાસે 5 લાખ લીધા એ વાત છે? એવું છે. તો હવે શું ફરિયાદ છે? ડ્રો થયો ના સર, આ પૈસા લીધા પછી જ્યારે પણ 30 તારીખે ડ્રોનો દિવસ હતો એ ટાઈમે અમે જે વખતે એજન્ટો જેને ટિકિટો વેચી હતી એ એજન્ટો લઈ ટિકિટો તથા એનું પેમેન્ટ લઈને સ્થળ ઉપર આવ્યા. સ્થળ ઉપર આવ્યા એટલે અમને બોલાયા કે તમારે હવે આ છે ડ્રો છે. તો આ કૂપનો તો તેઓ છપાઈ છે? કોને છપાઈ છે આ કૂપનો? એ છપાઈ વકીલ સાહેબે, પણ એમના પૈસા મારે જોડેથી મેં આપેલા છે. અચ્છા. કેટલી છપાઈ છે કૂપન અંદર? કૂપન મેં 1 લાખ છપાઈ હતી કુલ. તો હવે વેચવાણી છે કે નહીં કૂપનો? કૂપનો સાહેબ વેચાણી તો એક આપણને જ્યારે જમા થાય ને એ વખતે ખબર પડે કેટલી વેચાણી છે. અચ્છા, તો આ કૂપનો બી તમે વકીલ સાહેબને આપી એમને વિતરણ કર્યું છે એવી રીતે? નહીં, એજન્ટો રાખ્યા છે, એજન્ટો મારફત વેચાણ કરાયું છે. બરાબર. અમારે જોડેથી એજન્ટો લઈ ગયા હતા બુકો, વકીલ સાહેબ જોડેથી બી લઈ ગયા છે. જેને વકીલ સાહેબને ઓળખાણ હતી વકીલ સાહેબે આપી હું છે. જોઈ રહ્યો છું તે મુજબ ડ્રો ખોલવાની તારીખ 30/3/2025 રવિવાર, બરાબર? જી. અને એમાં લખ્યું છે કે ભવ્ય લોક ડાયરા સાથે તમામ ડ્રો મિસ ટેલેન્ટ દ્વારા લાઈવ પ્રસારણ કરવામાં આવશે. મોટી મોટી ગાડીઓ છે. કાજલ મેજર બી આવવાના હતા? કાજલબેન મેરિયા આવવાના આ હતા. મેક્સ આહિર, બીજું કોણ છે? શિલ્પા પ્રજાપતિ ને મુકેશ લાલપુર. અચ્છા, આ બધા કલાકારો સાથે રાખી. એટલે હું તો તમે નિર્દોષ વાળા તમને લાગી કે ડ્રો કરશે ને આ સારું છે એવી રીતે? બરાબર. અમને વિશ્વાસ અલાયો હતો. તો આ 30 ડ્રો ના થયો? ના સર, 30 ડ્રો સાંજે 8 વાગ્યા પછી આજે ચાલુ 31 થવાનો તારીખ હતો. છે એટલે કહું છું. જી જી, 30 તારીખે ડ્રો સાંજે 8 વાગ્યા પછી ચાલુ થવાનો હતો અને એમને અંદાજિત મારા ગણતરી પ્રમાણે 2 થી 3 ના ગાળામાં એમને એમના ગામના ગ્રુપ જે એનું ગ્રુપ બનાવેલું હતું એમાં એમને જાતે વકીલ સાહેબ રૂપાજી જોગાજીએ મેસેજ છોડ્યો કે ભાઈ અમારા આ અનિવાર્ય સંજોગોના હિસાબે અમે ડ્રો મોકૂફ રાખેલ છે. પછી મેં 2 ફોન કર્યા વકીલ સાહેબને કે આ મેસેજ કર્યો છે, મને સમજણ આપો શું કેમ મેસેજ કર્યો છે એના માટે, પણ મારા ફોન ઉપાડ્યા નહીં. પછી અલ્પેશભાઈ જોડે ફોન કરાયા, ફોન ઉપાડ્યા નહીં.
પછી મુકેશભાઈ જોડે ફોન કરાયા તો મુકેશભાઈના ફોન ઉપાડ્યો કે મારે તમારો ડ્રો કરવા દેવો નથી, જે પૈસા છે એ મારી જોડે આવી ગયા છે, તમારાથી જે થાય એ કરી લો, યા તો અહીંથી જતા રહો, નહીં તો તમને જાનથી મારી નાખશું. ને પોલીસ આવે ને એ બધી ધમકી આવે. એ લોકો બાઉન્સર લઈને આવ્યા હતા ઓફિસેથી. એટલે અમે નીકળી ગયા હતા પછી. પછી આ બાબતે એનું શું કર્યું છે? હાલ શું કર્યું છે? આ બાબતે સર હું તો ઘણો મને દુઃખના સાથે કહેવું પડે છે કે જે મારા કુલ મારે આના સિવાય પણ બીજો 5-7 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે. હું 5 મહિનાથી ત્યાં મકાન ભાડે રાખીને રહેતો હતો આના માટે. પછી હું આજે સાહેબ મારી આબરૂ મારી સમાજની અંદર મારા ગામની અંદર આ ડ્રો ન થવાના કારણે મારા પૈસા અને મારી આબરૂ બંને લૂંટાઈ ગઈ છે. તમે કોની વિરુદ્ધમાં ફરિયાદ કરી છે? હાલ મેં ફરિયાદ આ શું નામ છે વાંચો? આ છે જન વિકાસ ફાઉન્ડેશન કાણિયોલના પ્રમુખ દીપિકાબેન અને આ કોણ? અને બીજા છે પ્રજાપતિ રૂપાજી જોગાજી, જે મારા બનેવી થાય છે. અને કોને એમના ફરિયાદ વિરુદ્ધમાં. કોને ફરિયાદ મોકલી તમે? મેં સાહેબ હિંમતનગર એસપી ઓફિસ સાહેબને મોકલી છે, જી. બનાસકાંઠા એસપી સાહેબને મોકલી છે, ગાભઈ પોલીસ સ્ટેશને મોકલી છે, પછી થરાદના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબને મોકલી છે, ગુજરાત રાજ્યના બાર કાઉન્સિલ ચેરમેન સાહેબને પણ મોકલી છે, હિંમતનગર ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેનશ્રીને પણ મોકલી દીધેલ છે. તો આપણે જોયું તે રીતે આ એક ફરિયાદ છે, લેખિત ફરિયાદ છે, અને એનો દાવો છે ફરિયાદીનો કે મોકલી આપવામાં આવી છે ફરિયાદ. 25 થી 30 લાખ રૂપિયાની ઠગાઈ તેમની સાથે થયાનો તેઓ દાવો કરી રહ્યા છે. સાહિત પણ કહી રહ્યા છે જે પણ રકમ ગઈ છે તે આ બંનેના હાજરીમાં ગઈ છે. અને જાહેરાત પેટે ક્યાંક પત્રકારોને પણ ત્યાં પૈસા આપવામાં આવે છે કે વિજ્ઞાપનના પેટે 5 લાખ રૂપિયા જેટલી મોટી રકમ પત્રકારોને અપાઈ છે. અને આ વિજ્ઞાપન અને આ બધી બાબતોમાં તેમનો દાવો છે કે 35 લાખનું તેમની સાથે ચીટિંગ છેતરપિંડી થઈ છે અને ધમકીઓ પણ મળી છે ને તેઓએ આ ફરિયાદ કરી છે. જોકે ડ્રો સિસ્ટમ અને જન વિકાસ ફાઉન્ડેશન કાણિયોલના જે બેનર નીચે આ જે ડ્રોનું આયોજન થયું છે તેનો જે ડ્રો હતો 30 માર્ચ 2025માં થવાનો હતો. જોકે એક શોર્ટ મેસેજ દ્વારા આ ડ્રો બંધ રાખવામાં આવ્યો છે. ટિકિટો વેચાઈ છે, ટિકિટના પૈસા કોની પાસે છે અથવા શું બાબત છે એ આખો પોલીસનો તપાસનો વિષય છે. આ ડ્રો અને ડ્રોની કાયદેસરતા બાબતે વકીલ સાહેબ પર જે આક્ષેપો થઈ રહ્યા છે તે સીધા ફરિયાદ સ્વરૂપ પામી ચૂક્યા છે. ને હવે લેખિત ફરિયાદ હિંમતનગર એસપી અને તમામ જવાબદાર જે પ્રશાસન છે તેમની પાસે ગયું છે. ત્યારે જોવાનું એ રહે છે કે આ પ્રકારે ડ્રો અને આ પ્રકારે લોભામણી જાહેરાતો આપી ક્યાં સુધી ગુજરાતમાં લોકોની છેતરપિંડી થતી રહેશે, ક્યાં સુધી આ પ્રકારના જે લોકો છે કે જેમને કહેવામાં આવે છે એક વેપારિક ધંધો છે, ડ્રો છે, ટ્રસ્ટના નામે કરવામાં આવશે, મોટો નફો થશે, એ વાત કરી હતી મોટા નફાની. તો એ બધી વાતો વચ્ચે થયેલી આ બાબતની હવે જ્યારે પોલીસ તપાસ ફરિયાદ થઈ છે ત્યારે જોવાનું રહ્યું કે હિંમતનગર એસપી આ મામલે શું તપાસ કરશે ને ક્યારે કહેવાતા આરોપીઓ સામે આ કહેવાતી ફરિયાદમાં પગલાં લેશે. મારે કહેવું છે હા બોલ. તમામ જે જન વિકાસ ફાઉન્ડેશનના કાણિયોની જેને એજન્ટ ભાઈ હોય, જે બુકો લીધી હોય, જે પણ કૂપન વેચી હોય, એ તમામને હું છગનભાઈ પ્રજાપતિ આપને નમ્ર વિનંતી, 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમામ તમે વેચેલી ટિકિટ હોય એ તમામ તમે જેના પાસેથી કૂપન પડાવી હોય એ વ્યક્તિને પરત 399 લેખે મહેરબાની કરીને આપી દેજો. આપણા ટ્રસ્ટની અંદર એક પણ કૂપન કોઈ એજન્ટ દ્વારા જમા કરવામાં આવી નથી કે લેવામાં આવી નથી. નંબર બીજો કે જયંતિલાલ દેવાજી પ્રજાપતિ જે ટિકિટની અંદર છે એમાં એમને સહયોગના ભાગરૂપે હતા, બાકી ડ્રોને એમને કંઈ લેવા દેવા નથી. છગનજી કસ્તુરજી પ્રજાપતિ મટુ એ શરૂઆતની અંદર એગ્રીમેન્ટમાં અમારે ભેગા હતા, પણ પૈસા એમની જોડે ન થવાના કારણે એ કહે છે કે મારે હવે દેવું નથી, એટલે એ એમને માંથી ડ્રોમાંથી નીકળી ગયા છે. જય માતાજી. તો દર્શક મિત્રો આ તો તેમનો ખુલાસો અને હવે આ ફરિયાદમાં પોલીસ તપાસનો વિષય છે અને પોલીસ જે આ પ્રકારની તપાસ કરે છે અને આમાં શું ફ્રોડ, શું ચીટિંગ, શું વિશ્વાસઘાત, શું છેતરપિંડી અથવા શું ગુનાહિત કાબતું થયું છે તે શોધવા માટે હવે પોલીસ કામે લાગશે. નમસ્કાર.